આજે ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર આપણે પ્રકાશ જે પ્રકરણ છે 15 એના વિષયનો અભ્યાસ કરીશું. હવે અને આગળના વિડિયો લેક્ચરની અંદર તમે પેલી પ્રવૃત્તિ કરી છે કે તમારો ડાબો હાથ ઊંચો કરવાનો, જમણો હાથ ઊંચો કરવાનો. તમને શું અનુભવ થયા? તો જ્યારે તમે તમારો ડાબો હાથ ઊંચો કરો છો ત્યારે તમને અરીસાની અંદર જમણો હાથ ઊંચો થતો એવું લાગે. જ્યારે તમે તમારો જમણો હાથ ઊંચો કરો છો ત્યારે અરીસાની અંદર તમને ડાબો હાથ ઊંચો થતો એવું લાગે છે. એટલે કે એ સમતલ અરીસાની અંદર એ ચિત્ર તમને કેવું દેખાય છે? ઊંધું દેખાય છે. બરાબર, ઊંધું એટલે કે પલટાયેલું હોય, ઉલટાયેલું હોય એવું તેવું લાગે છે. હવે જે પેલા મૂળાક્ષરો દર્શાવવાના હતા તે મૂળાક્ષરો તમે લખ્યા હશે અને મૂળાક્ષરો પણ સામે જોયા હશે કે અરીસાની અંદર એ મૂળાક્ષરો કેવા દેખાય. કેટલા પ્રકારના જે મૂળાક્ષરો સીધા દેખાતા હતા એની નોંધ પણ તમારે લખવાની હતી. તો એ તમે તમારી નોટબુકમાં લખી દેજો. જેટલા મૂળાક્ષર તમને એવા ને એવા જ દેખાયા એની તમારે નોંધ લખવાની. તો હવે આજે આપણે જોઈશું કે તમે એમ્બ્યુલન્સ જોયા છે. શું તમે ધારીને એમ્બ્યુલન્સ જોઈ છે આગળના ભાગથી? તો આગળનો જે ભાગ હોય એમ્બ્યુલન્સનો, ત્યાં એમ્બ્યુલન્સ જે શબ્દ આવેલો હોય એ શબ્દ ઊંધો લખેલો હોય છે. તો આ એમ્બ્યુલન્સની આગળના ભાગે એ શબ્દ એમ્બ્યુલન્સ નામનો શબ્દ એના જે સ્પેલિંગ આવેલા હોય કેમ ઊંધા લખેલા હોય છે એની આપણે આજે ચર્ચા કરીશું. તો એમ્બ્યુલન્સ એ ખૂબ જ ઝડપથી ચાલતું વાહન છે. કેમ? કારણ કે ઇમરજન્સી સેવાઓ માટે ઉપયોગમાં આવતું વાહન છે. એમ્બ્યુલન્સનો ઉપયોગ શું હોય? તો કોઈ પણ દર્દી હોય, કોઈ પણ ઘાયલ વ્યક્તિ હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ દવાખાનામાં એને હોસ્પિટલમાં લઈ જવા માટેનું વાહન છે. હવે એ જે વાહન છે એને ઝડપથી ગતિ કરવી પડે. હવે જ્યારે એમ્બ્યુલન્સ ચાલતી હોય ત્યારે એની આગળ પાછળ કેટલાક વાહનો પણ ચાલતા હોય. તો જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગ પર એટલે એમ્બ્યુલન્સની આગળ જ્યારે કોઈ વાહન ચાલતું હોય અને એ વાહનને જો સાઈડ આપવી હોય તો જે આગળ વાહન ચલાવતો જે વ્યક્તિ છે એ જ્યારે એના રિયર અરીસામાં જોવે છે, રિયર મિરરની અંદર, તો એને એમ્બ્યુલન્સ જે શબ્દ છે એ એમ્બ્યુલન્સની ઉપર લખેલો શબ્દ એના અરીસામાં કેવો દેખાશે? સીધો દેખાશે. એટલે એમ્બ્યુલન્સની ઉપર ઊંધું લખેલું હોય છે. તો અહીંયા ઊંધું લખેલું છે તો આ બાજુ એમને આગળની સાઈડમાં કેવું દેખાશે? સીધું. એટલે તરત જ એમને ખ્યાલ આવશે કે એમ્બ્યુલન્સ આવે છે. હા, એમ્બ્યુલન્સને સાયરન વાગે છે, પણ કદાચ કોઈક વખત કોઈ વ્યક્તિ સાયરન ન સાંભળી શકે તો એ વખતે એમને જે એમ્બ્યુલન્સ શબ્દ જે દેખાય છે એ એમ્બ્યુલન્સ શબ્દના આધારે એ સાઈડ આપી દે છે. પાછળના ભાગ પર એમ્બ્યુલન્સ સીધું લખેલું હોય છે. જો તમે હજુ સુધી ના જોયું તો જ્યારે તમે કોઈક વખત બહાર નીકળો અને એમ્બ્યુલન્સ જુઓ ત્યારે એને જોજો કે એના એમ્બ્યુલન્સના આગળના ભાગ પર એમ્બ્યુલન્સ ઊંધો લખેલું હોય છે, જ્યારે એની પાછળનો ભાગ છે ત્યાં સીધું લખેલું છે. એનું ફક્ત કારણ એ છે કે આગળ જનાર જે વ્યક્તિ છે એ પોતાના અરીસાની અંદર જ્યારે જુએ ત્યારે એને સીધું દેખાય. તો અહીંયા એ પ્રશ્ન આપણે લખીએ છીએ. એમ્બ્યુલન્સ પર એમ્બ્યુલન્સ શબ્દ ઉલટો લખેલો હોય છે. કારણ આપો. તો એ લખીશું કે એમ્બ્યુલન્સ એ દર્દીઓની અવરજવર એટલે કે હેરાફેરી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પેલું પરેશ રાવલ પેલું મૂવી આવે છે અવરજવર, દર્દીઓની અવરજવર કરાવતું સાધન છે. તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચવાનું હોય છે. રોડ ટ્રાફિક દરમિયાન તેની આગળ જતા
વાહનોના રિયર અરીસામાં આ શબ્દ સીધો દેખાય છે, સીધો દેખાય અને તેને જવા માટેનો માર્ગ મળી જાય. આ કારણ છે અને આ કારણના લીધે એમ્બ્યુલન્સની ઉપર જે એમ્બ્યુલન્સ લખેલું હોય છે એ શબ્દ આખો ઊંધો લખેલો હોય છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે કેવી રીતે એ શબ્દ લખેલો હોય છે. આપણે જોઈએ તો એમ્બ્યુલન્સ શબ્દનો કેવી રીતે હોય તો MAMBLUANCE, બરાબર. આવી રીતે આ સ્પેલિંગ અહીંયા લખેલો હોય, બરાબર. હવે આ શબ્દ તો આપણે અહીંયા સીધો લખેલો છે, જ્યારે અરીસાની અંદર એમ્બ્યુલન્સની પાછળ આ શબ્દ કેવી રીતે લખેલો હોય તો અહીંયા જે એ છે એ આ રીતે દેખાય છે, AMB આવી ગયા, પછી ULANC અને E. આ રીતે આવી રીતે ઊંધો શબ્દ લખેલો હોય છે, બરાબર. તો જ્યારે અરીસાની અંદર જોવામાં આવે ત્યારે એ સીધો દેખાય છે, જેથી એને તરત જ જગ્યા મળી જાય. હવે આગળ આપણે ગોલીય અરીસા વિશેની સમજ મેળવવાની છે. ગોલીય અરીસા, તો આ ગોલીય અરીસા આપણે સમજીએ તો ગોલીય અરીસા એટલે કે જેનો ભાગ ગોળ હોય એવા અરીસાને આપણે ગોલીય અરીસા તરીકે ઓળખીએ છીએ. અંદરથી હોય છે કાં તો બહારથી હોય છે. ત્યારે આ ગોલીય અરીસાના બે પ્રકાર છે જે આપણે જોવાના છે. એ પ્રકાર સમજતા પહેલા આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. તો તમારે અહીંયા એક ચમચી લેવાની છે, બરાબર. તો આ રીતે મેં અહીંયા સ્ટીલની ચમચી લીધેલી છે, તમારે પણ આ રીતે સ્ટીલની ચમચી લેવાની અને તમારે આ જે અંદરવાળો જે ભાગ છે એની અંદર જોવાનું કે તમારું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કેવું દેખાય છે. તમને કદાચ મારું પ્રતિબિંબ લગભગ દેખાય કે ના દેખાય અંદર કેમેરામાં, પણ તમે જાતે જ આ પ્રવૃત્તિ તમે કરી જોજો, તમને ખ્યાલ આવશે કે અંદર કેવું પ્રતિબિંબ દેખાય. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો આ રીતે જે આ અંદરવાળો ભાગ છે એની અંદર તમારે જોવાનું કે તમારું આ જે પ્રતિબિંબ તમને કેવું દેખાય. ત્યાર પછી તમારે ભાગ છે એ ઉલટું કરી દેવાનું. તો આ જે બહારવાળો ભાગ છે, આ અહીંયા સ્કૂપ વાળો ભાગ, તો આ બહારવાળો ભાગ. તો અહીંયા આપણે લખીશું કે ચમચી વડે સમજ. તો અહીંયા અંદર આ જે ભાગ છે સ્કૂપ વાળો એને આપણે ખાડા વાળો ભાગ કહી દઈએ. તો પહેલો ભાગ જે લીધો આપણે ખાડા વાળો ભાગ. જ્યારે આપણે ખાડા વાળા ભાગની અંદર આપણું પ્રતિબિંબ જોઈએ છે ત્યારે તમને કેવું દેખાશે તો એ ઊંધું દેખાય છે. હવે બીજો જે ભાગ આપણે જોયો તે આ ઉપસેલો ભાગ. ટેકરા વાળો ભાગ પણ આપણે એને સાદી ભાષામાં કહી શકીએ. તો આ ભાગની અંદર જ્યારે આપણે એનું પ્રતિબિંબ જોઈએ છે ત્યારે આ ભાગની અંદર આપણને પ્રતિબિંબ સીધું દેખાય. તો અહીંયા આ બે રીતે આ ગોલીય અરીસાના બે પ્રકાર છે. એક પહેલો પ્રકાર છે એને આપણે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખીએ અને એનો બીજો પ્રકાર છે એને આપણે બહિર્ગોળ અરીસા તરીકે ઓળખીએ. તો ગોલીય અરીસા કેટલા પ્રકારના છે? બે પ્રકારના. એનો પહેલો પ્રકાર છે એ અંતર્ગોળ અરીસો, બીજો પ્રકાર એ બહિર્ગોળ અરીસો. અને આ જ્યારે આવી રીતે જ્યારે જોઈએ છે તો આની અંદર
જે વસ્તુ મૂકેલી હોય, ધારો કે અહીંયા આપણે ઉભા છે તો આપણે એક વસ્તુ તરીકે આવીએ, બરાબર, તો એ વસ્તુને એનું અંતર ખૂબ જ બાબત રાખે છે, કેમ કે અહીંયા જેમ જેમ તમે વસ્તુ અહીંયા દૂર લઈ જશે તમારું પ્રતિબિંબ છે અહીંયા નાનું મોટું અહીંયા થયા કરશે. તો આ જે સ્ટીલની ચમચી લીધી એની જે આ બહારની જે સપાટી વાળો ભાગ છે ત્યાં આપણને વસ્તુનું પ્રતિબિંબ સીધું દેખાય છે અને નાનું દેખાશે, બરાબર. અહીંયા જો તમે ત્યાં જોશો તો તમને ખ્યાલ આવશે, એટલે કે ઉકેલો ભાગ છે ત્યાં આપણને સીધું અને એની જગ્યાએ એની જોડે જોડે નાનું દેખાય છે. અહીંયા ઊંધું પણ અહીંયા તમને મોટું દેખાય છે, બરાબર. તો આ રીતે આપણે આ અને દર્શાવી શકીએ છીએ. ચમચી સિવાય તમે બીજા પણ જો આવી ચળકતી સપાટી વાળા સ્ટીલની સપાટી વાળા જે આવા પદાર્થો આપણા ઘરે જ અવેલેબલ હતા, શાક કાઢવાનો જે આપણે ચમચો છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. દાળ કાઢવાનો ચમચો છે એની અંદર પણ આપણે આપણું પ્રતિબિંબ આ જે ઉપસેલો ભાગ છે તો અંદર આ ખાડા વાળો ભાગ છે, એ રીતે આ પ્રવૃત્તિ આપણે ઘરે કરી શકીએ એમ છે. તો બધા જ આ પ્રવૃત્તિ કરજો અને જોજો કે તમારા પ્રતિબિંબ તમને ત્યાં કેવા દેખાય છે. હવે આપણે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસોની એકચ્યુઅલ સમજ મેળવીએ. તો એક આપણે ગોળ વસ્તુ લઈ લઈએ, બરાબર. ધારો કે અહીંયા આ એક ગોળ વસ્તુ છે, ગોળ દડો પણ લઈ શકાય, અહીંયા ગોળ કોઈ કાચની વસ્તુ હોય એ પણ લઈ શકાય. તો આ જે ગોળ ભાગ છે એને આપણે વચ્ચેથી ભાગ કરી દઈએ. આ જે વચ્ચેનો ભાગ છે આ વર્તુળ કહેવાય, બરાબર. તો આ વર્તુળનો જે આ વચ્ચેનો ભાગ છે એને આપણે શું કહેશું? એનું કેન્દ્ર, બરાબર. હવે જો આ વચ્ચેથી ભાગ કરી દઈએ તો આ ભાગ કેવો દેખાય છે આપણને? આ રીતે, બરાબર. અને આ બાજુનો ભાગ કેવો દેખાય છે? તો એ ભાગ આપણને આ રીતે દેખાય છે. હવે આ જે ભાગ લીધો છે એને પણ અહીંયાથી આપણે હજુ આપણે ભાગ લઈ લેવાનો. તો કેટલો ભાગ લીધો છે? આ ભાગ. તો હવે આ ભાગ લઈ લઈએ છીએ. આ જે આપણે ભાગ લીધો છે એની જે બહારની જે સપાટી છે એ બહારની સપાટીને આપણે રંગી દેવાની. તમે જોજો કે અરીસો જે આપેલો હોય, અરીસાનો જો તમને કાચ મળે તો એની જે એક સાઈડ જે હશે એની અંદર આપણે જોતા હશું તો એની જે પાછળનો જે ભાગ હશે એને રંગેલો હશે. તો અહીંયા આપણે કોની વાત કરીએ? તો અહીંયા આપણે ગોળી અરીસાની વાત કરીએ. હવે આ ગોળી અરીસાના જે પ્રકાર છે એ આપણે જોવાના છે. તો આ પહેલો જે ભાગ છે એનો પ્રકારનો પહેલો ભાગ એ હું તમને સમજાવું. તો એની અંદર આપણે શું કર્યું છે? તો બહારની જે સપાટી છે એને શું કરી છે? રંગ કરી દીધી. હવે બહારની સપાટીને રંગ કરી છે તો અંદરની જે આ ખાડાવાળો ભાગ છે એ ખાડાવાળા ભાગની અંદર આપણે શું જોવાનું હોય? આપણું પ્રતિબિંબ જોવાનું. જેમ કે અહીંયા આપણે ચમચી લઈ લઈએ તો એ ચમચી હતી, એ ચમચીનો આ જે બહારનો ભાગ લીધો, બહારનો આ ભાગ હતો એ કયો ભાગ હતો? તો આ ઉપસેલો ભાગ હતો. તો અંદરના ભાગ ઉપર આપણે આપણું પ્રતિબિંબ જોયું. તો અહીંયા આપણે આ જોવાનું રહેશે, બરાબર. તો જે અરીસાની અંદર આવી રીતે ભાગ આવેલો હોય કે બહારની સપાટી અંદરની સપાટી ની અંદર આપણે જોવાનું હોય એને આપણે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ. તો આપણે જો અંતર્ગોળ અરીસા વિશે આ હજુ અને વ્યાખ્યા દ્વારા સમજવું શું કહે કે જે ગોળી અરીસા અંદરની સપાટી પરાવર્તક અરીસા તરીકે વર્તે. તેને અંતર્ગોળ અરીસો કહે છે. બરાબર. એટલે જ્યારે આ અંતર્ગોળ અરીસા વિશેની તમને વ્યાખ્યા પૂછે ત્યારે બહુ જ કન્ફ્યુઝન થાય છે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદર.
તો તમારે આ અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા સમજવી હોય તો આપણે ચમચી વાળું જે ઉદાહરણ છે ખાસ યાદ રાખવું પડશે. અંદરની બાજુ આપણે જોતા હોય તો એને આપણે કહેવાનું અંતર્ગોળ અરીસો. બરાબર, આ પણ યાદ રાખજો. શું કર્યું આપણે અહીંયા એક ગોળ વસ્તુ લઈ લીધી, ગોળ વસ્તુને મધ્યમાંથી આપણે ભાગ કરી લીધા, બે ભાગ અલગ અલગ થઈ ગયા. એ ભાગની અંદરથી પણ આપણે નાનો ભાગ લીધો અને અંદરની ભાગમાં આપણે જોવાનું છે કે જે વખતે અંદરના ભાગમાં જોઈએ એટલે અરીસો ક્યાં હોય? અંદરની બાજુ. તો જે જગ્યાએ તો એને પરાવર્તક સપાટી કોની કહેવાય? પરાવર્તક સપાટી એ અંદર હોય તો અંદરની સપાટી પરાવર્તક અરીસા તરીકે વર્તે, અથવા પરાવર્તક અરીસોના લોકો તમે એમ લોકો કે અંદરની સપાટી અરીસા તરીકે વર્તે એને આપણે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ. જો વ્યાખ્યા છે એ વ્યાખ્યા સમજવાની હોય, વ્યાખ્યા ક્યારે ગોખવાની હોય નહીં. જેમ કે હું તમને એમ કહું તમે હાથી કોને સમજો છો? બરાબર, મતલબ અલગ અલગ એના તમે અલગ અલગ રીતે તમે એની સમજૂતી આપી શકો. જેની લાંબી સૂંઢ હોય એને આપણે હાથી તરીકે ઓળખીએ. યસ, તો એ પણ હાથી કહેવાય છે. બરાબર, જેના 4 થાંભલાવાળા પગ હોય એને આપણે હાથી તરીકે. એક વિશાળ મહાકાય પ્રાણી જેની લાંબી સૂંઢ હોય, બે આગળ લાંબા દાંત હોય એને આપણે હાથી તરીકે ઓળખતા. આ બધી જે વ્યાખ્યા મેં તમને આપી હાથીની વ્યાખ્યા હતી. તમારે તમે કેવી રીતે એને જુઓ છો અને કઈ રીતે એની રજૂઆત કરો છો, પણ રજૂઆત સાચી હોવી જોઈએ. બરાબર, પણ તમે એમાં હાથીને કૂતરાની જોડે કૂતરાની વ્યાખ્યા આપી દો તો ચાલે નહીં. બરાબર, ત્યાં પર્ટિક્યુલર હાથીની જ વ્યાખ્યા આપેલી હોવી જોઈએ. તો વ્યાખ્યા શું છે સમજી અને પોતાના શબ્દોની અંદર લખવાની. એવું જરૂર નથી કે મેં જે વ્યાખ્યા તમને લખાવી છે એ તમે લખી શકો. તમે એને જાતે સમજો અને એ સમજીની વ્યાખ્યા તમે તમારી રીતે લખજો. અહીંયા તમે એમ પણ લખી શકો છો કે અરીસાની ચમચીની અંદરનો જે ભાગ આપેલો હોય એ ચમચીના અંદરના ભાગને એ અંદરના ભાગ પર જ્યારે આપણે આપણો ચહેરો જોવાનો પ્રયત્ન કરીએ છીએ, ચહેરો જોઈએ છે ત્યારે એ અંદરના ભાગ પર આપણને ચહેરો દેખાય તો એ અંદરના ભાગને આપણે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખીએ. તો એ પણ એ તમારી વ્યાખ્યા તમારી સમજ પ્રમાણે સાચી ગણાશે. હવે જો અહીંયા વૈજ્ઞાનિક રીતે આપણે જો જોવું હોય તો શું થાય? તો જે ગોળી અરીસો એટલે કે જો ગોળ અરીસો હોય એ અંદરની બાજુથી હોય આ તો એ બહારની બાજુથી હોય. તો એ ગોળી અરીસો અને જેમાં અંદરની સપાટી અરીસા તરીકે વર્તે તેને આપણે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ. હવે બહિર્ગોળ અરીસો. એની પણ આપણે અહીંયા આકૃતિ દોરીએ. આ કોણ હતું? અંતર્ગોળ અરીસો. તમે આકૃતિ અંતર્ગોળ અરીસાની આકૃતિ તો નીચે દોરજો, પછી બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા લખો અને એની નીચે એની આકૃતિ દોરજો. આકૃતિ પેન્સિલને ફૂટ પાડીને મદદથી દોરજો. આ પણ તમારે દોરવાનું રહેશે. આ વ્યાખ્યાની બધું લખો એની શરૂઆત પહેલા લખજો. તો અહીંયા શું લીધું છે આપણે? એક ગોળ વસ્તુ તરીકે આપણે દડો પણ લઈ શકીએ અને તેના કરેલા બે ભાગ, તેના બે ભાગ રેખા ભાગ છે બીજો. હવે અહીંયા આપણે આ ભાગ લીધો છે. હવે અહીંથી આપણે એને આ રીતે કટ કરી દીધો છે. તો આપણી પાસે કેવી આકૃતિ મળે છે? હવે જો આ જે બહારની સપાટી છે એને આપણે રંગ કરી દીધી. તો હવે આપણે એને અંદરની સપાટીને રંગ કરી દેવાની છે. બરાબર, તો આ જે અંદરની સપાટી રંગ કરી દીધી તો રંગ કરી તો એને આપણને દેખાવાની નથી. તો આપણે કઈ બાજુ જોવાનું? તો બહારની ઉપસેની બાજુ. તો અહીંથી આપણે જોવાનું છે. તો અહીં આપણને આ વસ્તુ કોઈ પણ અહીંયા મૂકેલી હશે તો કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ આપણને ક્યાં દેખાશે? તો આ બહારની બાજુ. તો બહારની બાજુ શાના તરીકે વર્તી? તો બહારની બાજુ અરીસા તરીકે વર્તી. જેમ કે પેલી ચમચી લીધેલી ચમચીનો બહારનો ભાગ ઉપસેલો જે ભાગ હતો, પાછળ વાળો ભાગ આ રીતે, અહીંયા જે આ પાછળ વાળો ભાગ આ રીતે જો. તો અહીંયા આ જે વસ્તુનું પ્રતિબિંબ મને અહીંયા દેખાઈ રહ્યું છે. બરાબર, તો આ જે સપાટી છે એની આપણે એની પરાવર્તક સપાટી તરીકે અરીસા તરીકે કઈ સપાટી વર્તે છે? અહીંયા આ તરફ. તો આ અંતર્ગોળ અરીસાની અંદર શું થયું? તો આ બાજુનો જે ભાગ છે એ આ રીતે, એ આ બાજુનો ભાગ છે એ પરાવર્તક સપાટી તરીકે ઓળખે છે અંદર. તો અહીંયા અંદરનો ભાગ આમ અહીંયા આપણે જોવાનું છે. વસ્તુ અહીંયા મૂકેલી છે તો અહીંયા આમ ચમચી ઊંધી ફેરવી દીધી. તો આ જે ઉપસેલી સપાટી છે એ અરીસા તરીકે વર્તે છે. અહીંયા આ રીતે આ ભાગ છે એ અંદરનો ભાગ પરાવર્તક સપાટી તરીકે વર્તે છે. તો આની પણ વ્યાખ્યા શું લખી શકીએ છીએ? જે देखो ये જે ગોલી અરીસામાં લખ્યું છે અહીંયા ડાયરેક્ટ આપણે લખી શકીએ જે અરીસાની બહારની સપાટી અરીસા તરીકે વર્તે
તેને બહિર્ગોળ અરીસો કહે છે. કન્ફ્યુઝ ના થઈ જાય એ માટે અહીંયા ખાસ યાદ રાખજો કેવી રીતે આ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો આવે છે એની વ્યાખ્યા પણ આજે જો અહીંયા ગોળી અરીસો આપણે આખું કાઢી નાખ્યું છે. આ જે વ્યાખ્યા છે એકદમ આપણે સાદી બનાવી દેવાનો પ્રયત્ન કરો. જો તમારે આને પણ આ રીતે વ્યાખ્યા પ્રમાણે લખવું તો શું લખાય? જે ગોળી અરીસામાં બહારની સપાટી પરાવર્તક અરીસા તરીકે વર્તે તેને બહિર્ગોળ અરીસો કહે છે. અને આ વ્યાખ્યા લખો તો પણ ચાલે કે શું છે કે જે અરીસાની બહારની સપાટી અરીસા તરીકે વર્તે તેને આપણે બહિર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો બંને વચ્ચેનો બંને કોને કોને કહેવાય તો એ આપણે આ ચમચીના ઉદાહરણ દ્વારા જોયું. હવે આ જે આ ચમચી લીધેલી છે બરાબર, એને આપણે અહીંયા જે અંદરનો ભાગ છે એના દ્વારા અહીંયા જોશું. હવે એને જો આપણે આંખ પર મૂકી દઈએ તો હવે જે કંઈક આપણી આંખ છે એ પણ આ બહારની જે ભાગ છે એવી રીતે જ આવેલી છે બરાબર. તો આપણી આંખ પણ આપણી આંખની અંદર પણ જોયું કે વસ્તુઓ દ્રશ્યમાન થાય છે અને જે વસ્તુઓના પ્રકાશ છે એ પ્રકાશ કોઈ વસ્તુ પર પડે છે અને પછી આપણી આંખની ઉપર પડે છે. ત્યાં આપણી આંખની ઉપર પણ એ વસ્તુનું પ્રતિબિંબ ઝીલાય છે, પ્રતિબિંબ ભરે છે અને એટલે જ આપણે કોઈ પણ વસ્તુઓને જોઈ શકીએ છીએ બરાબર. તો અહીંયા ગોળીય અરીસાઓ એના બે ભાગ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો એના બંને વિશેની તમે જે આ વ્યાખ્યાઓ લખી છે, જે આકૃતિ છે એ દોરી દો અને ધ્યાનથી એકદમ ધ્યાનથી આ બંનેને સમજવાનો પ્રયત્ન કરજો. ફક્ત અહીંયા આપણે વ્યાખ્યાઓ સુધી જ આજનો આ ભાગ રાખીએ છીએ કે જેથી તમને આગળ કન્ફ્યુઝન ના થાય. બરોબર આજે સમજી લો, આજે જ આ બંને વ્યાખ્યાઓ અને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય એ આજે જ સમજી લો. આ વ્યાખ્યા જો તમને ખબર ના પડે તો 5-6 વખત 10 વખત તમારી નોટબુકમાં લખો અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરો. ઉદાહરણ દ્વારા વારંવાર એને સમજો. જો અંતર્ગોળ અરીસો તમે સમજતા હોય તો ચમચીવારનો ભાગ લો, અંદરની સપાટી પર જુઓ, જે ખાડાવાળો ભાગ છે એની પર જુઓ. જો બહિર્ગોળ અરીસો તમે સમજતા હોય તો એની બહારની સપાટીને તમે જુઓ બરાબર. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો એની અંદર કેવા પ્રકારના જે એની અંદર આપણે જ્યારે કોઈ પણ વસ્તુ મૂકીએ ત્યારે વસ્તુનું પ્રતિબિંબ કેવા પ્રકારનું દેખાય છે એ સમજીશું. ત્યાર પછી અંતર્ગોળ લેન્સ કોને કહેવાય અને બહિર્ગોળ લેન્સ કોને કહેવાય એ પણ સમજીશું. બધું જ ભેગું ન થઈ જાય એટલે આપણે ફક્ત અહીંયા બે જ ભાગ રાખેલા છે. થેન્ક યુ વેરી મચ.